હા બેટા. પણ મારી વાત તો સાંભળો મારે તમે. તારી કોઈ વાત નથી સાંભળવાની. જો એક વખત વાત સાંભળી લ્યો. તમારું નામ અશોક કાકા છે ને? હા, પણ એ વાતની તને કેમ ખબર પડી? હું તમને ઓળખું છું. કદાચ તમે મને નહીં ઓળખતા હોય. હા, તમારે કોઈ અરુણા નામની સ્ત્રી સાથે લગ્ન થયા હતા? હા, પણ એનું શું છે? હા, ઈ અરુણાબેન છે ને, ઈ મારા મમ્મી છે. હું એમની દીકરી છું. અરુણા તારી માં છે? હે? હા, મારા મમ્મીએ મને વાત કરી હતી કે એને લવ મેરેજ કર્યા હતા અને એ નામ છે ને પેલા અશોકભાઈ નામ હતું. એ તમે હા જ છો. બેટા, એ તારી માં સાચી વાત કરતી હતી. હા, હું અને તારી માં બંને એક સમય અગાઢ પ્રેમમાં હતા. પણ આ જમાનાને છે ને એ મંજૂર નહોતું, એટલે અમે જમાનાની વિરોધમાં જઈને એ કોર્ટ મેરેજ કરી લીધા. પણ તોય અમને આ દુનિયાવાળાએ ભેગા ન રહેવા દીધા. એ કંઈ કેટલાય કાવતરાઓ કર્યા અને અમારી પાછળ પડી ગયા. એ પરાણે અમારે નોખા થવું પડ્યું. અને હા, સમય જતા મને ખ્યાલ છે કે અરુણાએ બીજા લગ્ન કરી લીધા હતા. અને કદાચ તું એ વખતે તારો જન્મ થયો હોય. પણ બેટા, આ તો મને તો સપને ખ્યાલ નહોતો. પણ આ તું 4 રસ્તા પર ઊભી રહીને એ લોકો પાસે જે ભીખ માંગતી હતી ને, રોતી હતી, કકડતી હતી, એ મારાથી જોવાયું નહીં. એટલે મને એમ થયું કે આ જુવાન જો દીકરી આ લોકોની સામે હાથ જોડીને ભીખ માંગે છે, એને આ દુનિયાવાળા છે ને એ એની ઉપર કેટલાય અત્યાચાર કરશે, એને ખોટા માર્ગે ધકેલી દેશે. એટલે મને એમ થયું કે નહીં, આ દીકરીને મારે સારી જગ્યાએ લઈ જવી જોઈએ, આશરો આપવો જોઈએ. અને આ બધું છે ને કુદરતી છે. મને એ ભાવ જાગ્યો બેટા. અને જો હા, તું તો પણ કાકા, મારે તો ભીખ માગીને જ જિંદગી ગુજારવાની છે. કારણ કે હું તો અનાથ છું. મારા મા બાપ તો ઘણા વર્ષથી ભગવાન પાસે વયા ગયા છે. અરુણાને તારા બાપુજી બે ગુજરી ગયા? હા કાકા, મારા મમ્મીને કેન્સર થયું હતું અને મારા પપ્પાને બંને કિડની ફેલ હતી. અને બસ તે દિવસની હું એકલી થઈ ગઈ છું. આ દુનિયામાં મારું કોઈ નથી. હા બેટા, હું સમજી શકું છું કે આ બે મોટી બીમારીમાં એ તમારા ઘરમાં રૂપિયા તો ક્યાંથી હોય? હે, જે કંઈ હશે ને એ તારા મા બાપની પાછળ ખર્ચાઈ ગયો છે અને તારે નોંધારો થવાનો વારો આવ્યો હોય. અને દુનિયા છે ને એ બહુ નઠારી છે. એ હારા કામમાં તો છે ને સુખ હોય ને ત્યારે બધા ભેગા સાથે આવે અને આનંદ કરે, પણ દુઃખ પડે ને ત્યારે કોઈ સાથ નથી આપતું બેટા. પણ કાકા, મારા મમ્મી તમારું નામ લઈને તમને બહુ યાદ કરતા હતા. મેં તો કોઈ દિવસ તમને જોયા નહોતા, પણ આ તો ગામમાંથી ને વાત સાંભળવા મળી હતી કે આવું હતું અને તમે એ જ અશોક કાકા છો. હા બેટા, એ જ હું અભાગ્યો અશોક છું. અને જો આજે મારી પ્રેમિકાની દીકરીને આમ દર લોકોની સામે ભીખ માંગવી પડે, હે, એનું કારણ હું જ છું. અને કદાચ જો એ વખતે દુનિયાવાળાએ અમારો સ્વીકાર કરી લીધો હોત ને, અમારા પ્રેમ સંબંધને સ્વીકારી લીધો હોત ને, તો આજે તું મારી દીકરી હોત બેટા.
પણ કાંઈ વાંધો નહીં, હજી મોડું નથી થયું. હે આજથી શું તું છે ને મારી દીકરી છે ને, જો આ મારું ઘર છે, એ તારે અહીંયા જ રહેવાનું છે મારી હારે, સમજી ગઈ? ના કાકા, હા હવે હવે તારે કાંઈ બોલવાનું નથી બેટા. દુનિયા શું કહેશે? જો મને 20-30 રૂપિયા આપી દો, મને ભૂખ લાગી ને મારે ખાવું છે, હું જતી રહીશ. બસ હવે એ નરકમાં તારે છે ને હવે બીજી વાર નથી જવાનો. હું હજી જીવું છું બેટા, ભલે તારો બાપ ન હોઉં, પણ તું મારી દત્તક દીકરી તો બની શકે ને. હે હવે છે ને એ તારા દુઃખના દિવસો ગયા બેટા, હવે સુખના દિવસો આવ્યા. અને હું છું ને, હે ચિંતા કરમાં. હાલ હાલ અંદર હાલ, હાલ બેટા, એ ચિંતા કરમાં તું. હાલ બેટા. આકાશ, હા બેટા, કોઈ હોય તો આવો અહીંયા. હા, હું બૂમ પાડોસ. આ છોકરી કોણ છે? આ ફટે હાલ જેવી, આ ફાટેલા લુગડા, આ કઈ મોઢાના ઠેકાણા નથી. આ કોને લઈ આવ્યા છો તમે આમ ઘરમાં પૂછ્યા વગર? એ કહું છું, એ આ દીકરી છે ને એ શહેરમાં 4 રસ્તા પર ભીખ માંગતી હતી અને મને એના પર દયા આવી ગઈ. મેં એને પૂછ્યું એટલે એની આગળ પાસે કોઈ નથી, એટલે મને એમ થયું કે નહીં, આ દીકરીને હું મારા ઘરે લઈ જાઉં. આ તો પણ હું થઈ ગયું ભીખ માંગતી હોય તો? આ દુનિયામાં ઘણા લોકો ભીખ માંગતા હોય. તો બધાને ઘરે લઈ આવો તો થાય. હવે એ બધાને નથી લાવવાનું. એ મારા મનમાં એમ થયું ને કે આ દીકરીને છે ને એ સમાજવાળા છે ને એને આખેથી જીવવા નહીં દે, એટલે મને આ લઈ આવ્યો છું. પણ જો આમ કોણ છે, ક્યાંથી આવે છે, શું છે, આપણે કઈ જાણતા ન હોય. અને આ જુવાન જો છોકરીને આપણે ઘરમાં ન રખાય હો, એને મૂકી આવજો પાછી જ્યાંથી લઈ આવ્યો અહીંયાથી. એને આ ઘરમાં જ રાખવાની થાય છે. પણ હું કામ ને આ ઘરમાં રાખવાની? નહીં જાણ ને પૈસા ને આમ ને તમે ઘરમાં લઈ આવો તો કાલ ગામ ઉઠીને વાત કરે આ જવાન જો દીકરી છે. લાવ્યો અટાણુંથી મારી કઈ છોકરીને હું ઘરમાં કોઈને લાવ્યો છું? હે આ દીકરી પર મને લાગણી થઈ અને ભાવ આવ્યો એટલે બસ મારે એને છે ને આ ઘરમાં રાખવાની થાય છે મારી દીકરી તરીકે. એટલે તમને લાગણી થઈ એટલે હું ગમે ને ઘરમાં લઈ આવવાનું? હે હા, જો આ મારું ઘર છે, તું ચૂપ રહે બેટા. આ મારું ઘર છે અને હું જે ધારું ને એ મારે કરવાનું થાય છે. સમજી ગયા તમે? તમારું ઘર છે એટલે તમારી મનમાની તમે કરશો. મેં કહ્યું એમ આ દુનિયામાં હજારો લાખો લોકો ભીખ માંગતા હોય છે, તો શું બધાને આ ઘરમાં લઈ આવવાના? ધર્મશાળા ખોલી છે કાંઈ અહીંયા? એ મારી ક્ષમતા એ હોત ને તો એ હોત હું કરત. બરાબર છે? પણ આ એક દીકરીનું જીવન બચાવવાની મારી પોતાની છે ને ઈચ્છા છે. સમજી ગયા તમે? એટલે મને લાવ્યો છું. હા, પણ એમ એ રોડ ઉપર ભીખ માંગતા હોય ને એમ લઈ આવાય. આ તમે પણ આ કાલ સવારે લોકો શું વાતું કરશે ખબર છે તમને? પણ શું પ્રેમથી વાત કરો છો? અરે એનો જીવ બચાવવો છે, એની પર દયા આવે છે તો આ શહેરની અંદર છે ને 10 થી 15 અનાથ આશ્રમ છે, ત્યાં મૂકી આવો ને ત્યાં પણ જીવી લેશે ને, ત્યાં પણ 3 ટાઈમનો રોટલો મળી જશે. એ ત્યાં મારે મૂકવા નથી થતી. સમજી ગયા તમે? આ દીકરી મારા ઘરમાં જ રહેશે, અહીંયા જ. આ પણ તમને કીધું ને આ ઘરમાં ઈ નહીં રહે એટલે નહીં રહે, મૂકી આવો પાછી. ખબર નથી પડતી? હું કાકા જતી રહું છું. હું આ વઈ જા, કાકા નથી પૂછવું. કાકા તો નાશ પાડશે. એ ક્યાંય નહીં જાય. સમજી ગયા તમે? આ તો અમે માં દીકરો વયા જાવ. હાથે જતા રહો. તમે છે ભૂલો કઈ? છો કે તમારા વગર આ ઘરમાં બીજા 4 વ્યક્તિઓ પણ રહે છે. હા તો પણ જેને ઘરના મોભીનું માનવું જ નથી, હે, તો તમે જઈ શકો છો. પણ આ દીકરી છે ને કોઈ પણ ભોગે આ ઘરમાં જ રહેશે. સમજી ગયા પણ તમે? શું કામ તમે આટલી બધી જીદ કરો છો? આ પારકી છોકરી માટે તમે ઘરવાળા ઉપર ગુસ્સે થાવ છો ને અમને ઘરમાંથી કાઢી મૂકવા ઊભા થયા છો. એ મેં એને દીકરી માની છે. હવે કઈ બોલો. આ કોનું પાપ લઈને તમે ઘરે આવ્યા છો? ક્યાંક મમ્મી આમ મને કઈ આમાં સમજાતું એ નથી. મારે તમને કઈ કહેવાની જરૂર નથી થતી. સમજી ગયા તમે? અરે તમારે આ છોકરીને ઘરમાં રાખવી હોય ને તો કહેવું તો પડશે, ચોખવટ તો કરવી જ પડશે. ચોખવટ કોઈ કાળે નહીં કરો ટાળે. આ તો પછી એને આ છે ને ઘરમાં નહીં રખાય. એ તો આ ઘરમાં જ રહે
હવે જોઉં છું કોણ ના પાડ્યા છે વધારે, અને કોણ એને બહાર કાઢે છે. તો અમે પણ જોઈએ છે કે તમે આ છોકરીને કેવી રીતે ઘરમાં રાખો છો. આ પારકા હાટુથી પોતાનાને છોડી દેવાના. હા, કેવો ન્યાય તમારો, ઈ નો સમજાણું એ અમને. તમારામાં દયાભાવ જેવું કઈ છે જ નહીં. મને તો એવું લાગે કે તમને આ બધી સુખ સગવડ મળ્યા છે ને એટલે તમે તમારું જ વિચારો છો. ક્યારેક કોઈ દુઃખમાં હોય એને ઓલો હાથ જાયલો હોય તો ખબર પડે ને કે દયા લાગણી શું કહેવાય. હા, પણ જો આ ભીખ માંગતા હોય તો 5, 10, 200 રૂપિયા દઈને પતાઈ દેવાનું હોય ને ઘરે ન લાવવાના હોય. હા, રોડ ઉપર ખવડાવી દેવાય. હા. નકર એક કામ કરો, અહીંયા બહાર જે તકતી મારી છે ને અશોક પટેલના નામની, ત્યાં લખી દો ધર્મશાળા સાર્વજનિક. હા, એ તો તમે નીકળી જાઓ તો પછી એમ જ કરી દેવું. એ ધર્મશાળા બોર્ડ મારી દે તમ તારે. આ તો તમે બધા ઘરમાં પરિવાર સાથે રહો છો, મને એમ કે તમે મારી વાત માની લો, પણ આજે ખબર પડી કે તમે બધા છે ને સ્વાર્થના સગા છો. બાપની લાગણી ભાવના, એનો પ્રેમ, બરાબર, એનો ખરેખર કદર નથી તમને. ભૂલી રહ્યા છો તમે, સ્વાર્થ શબ્દનો મતલબ જ ભૂલી રહ્યા છો. તમે અમને સ્વાર્થી કહો છો? અરે તમે તમારા નિજી સ્વાર્થ માટે ઘરવાળા લોકોને ઘરની બહાર કાઢવા તૈયાર થયા છો. આ છે ને કોકના પાપ માટે, આ કોકનું કેવી રીતના જન્મી હોય, ક્યાં રખડતી હોય, કોની દીકરી છે, કોનું લોહી છે એ ખબર નથી, એ જાણવા છતાં તમે એને ઘરે લઈને આવ્યા છો. કાંઈ નહીં, ઘરમાં ન ફાવે એ લોકો આરામથી જઈ શકે છે આ ઘર છોડીને. હા, હવે તો અમારે એક દી જોવાના આવશે. બેટા જો, એ હમણાં છે ને તારે તું કોની દીકરી છો, ક્યાંથી આવી છો, આપણી વચ્ચે શું સંબંધો છે, એ કોઈ વસ્તુની જાણકારી આ લોકોને આપી દે. થોડું સહન કરી લેજે બેટા, થોડું સહન કરી લેજે. અને હવે છે ને તું મારી દીકરી છો. એ કોઈ દિવસ નહીં કહેતી કે હું અનાથ છું, સમજી ગઈ? એટલો બરફ છે, આ મારા પાસે બરફ નો મૂકે લે, આ લઈને પછી તો મમ્મી કંઈ જોતો હતો? આ જો ને મારે થોડોક બરફ જોતો તો એમાં બરફ નતો મૂકેલો ને આમાં જોતી હતી બીજું બધું શાકમાં હું છે ને હું નહીં. એમ બોલ ને, હું કામ હતું કઈ? મમ્મી મને એ નથી સમજાતું, આ પપ્પા ભિખારી જેવી છોકરીને ઘરમાં શું કામ લાવ્યા છે? અને આવા લોકોને ઘરમાં લાવવાની જરૂર શું છે? હું એ જ મગજ મારી અત્યાર સુધી કરતી હતી. આ મેન મહેન્દ્રએ બે ના પાડીને અમે બે બોલા મા દીકરો કે ભાઈ આ ભિખારી જેવી છોકરીને ઘરમાં લાવવાનું શું કામ છે? આ આપણી હારે રહે તો આપણા સમાજના લોકો ને આજુબાજુવાળાને બધા નહીં વાત કરે, પણ એને મગજમાં એ વાત ઉતરતી નથી. તો હું શું કરું કે? આ વસ્તુ પપ્પાને તમારે કહેવું જોઈએ ને કે આ ગામમાં આપણી ઇજ્જત કેટલી છે અત્યારે. એ તો અમે કીધું મા દીકરાએ, એ જ એને સમજાવતા હતા, પણ એણે શું કીધું ખબર છે તને? શું? ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી. આ ઘરમાંથી આ દીકરી ક્યાંય નહીં જાય. હા, દીકરી ઉપર મને પ્રેમ ને લાગણી એટલી છે ને એટલે હું એના અહીં લઈ આવ્યો છું, એવું કીધું. પ્રેમ તો એ પછીની વાત છે, પણ હજી આપણને ખબર જ નથી કે આ છોકરી કોણ છે, તો પછી આવી રીતે પ્રેમ કેવી રીતે આવી શકે? આ ભાઈ હવે રોડ ઉપર માગતી છે ભીખ ને એને એમ થયું છે કે ભાઈ આ જુવાન દીકરી છે અને આ રોડ ઉપર ભીખ માગે છે તો હું ઘરે લઈ આવું. પણ એનો મતલબ એવો થોડો છે કે ભાઈ કાયમ રાખી હશે, 1-2 દિવસ રાખે તો આપણને વાંધો નથી, પણ આ તો કાયમ આય રાખવાની વાત કરે છે. 1-2 દિવસ પણ શું કામ ઘરમાં શું કામ રાખવી જોઈએ? માયનું ભિખારી છે તો તમારે કંઈક જરૂર હોય તો આપવું પડે, એને જરૂર પૂરી કરવાની હોય. અમે એ જ કીધું ભાઈ ભીખ માગતી હતી તો 200-500 રૂપિયા દઈ દેવાતા ને આ ઘર સુધી હું કામ લાવ્યા, પણ એ હવે વાત જ નથી માનતા. અને અમને શું કે ખબર, તમારે ઘરમાં રહેવું હોય તો રહો, નકર તમે નીકળી જાઓ. બોલ, હવે આપણે ન પોહાય નહીં રહેવાનું, એ રહે. આ વસ્તુ પપ્પાની ખોટી છે, સમજા કે એ લાવ્યા એનો બી કાંઈ વાંધો નથી. ભાઈ દીકરી છે, રખડતી હોય, પપ્પાને થોડી દયા, પહેલેથી પપ્પાને દયા આવે છે, બરાબર? એ જ એનો દયાળુ સ્વભાવ છે ને, એ જ આપણને નડે છે. પણ આટલો બધો બી દયાળુ સ્વભાવ સારો નહીં ને. એ તો કાલ સવારે આપણા ઘરમાં કંઈક થશે તો એની જિમ્મેદારી કોણ લેશે? હા, એ જ ઉપાધિ છે. આ જુવાન જોત દીકરી છે અને આ અટાણે ગામના ગોળે છે ને ગૌણા બાંધવા ન બેહે. આ નહીં કરવાની હોય ને એવી વાતો કરશે, અને આ ક્યાં અટાણે એને ભટકાણી અને ભેગી થઈ એટલે લઈને આવ્યા ને. આ બધી હવે મગજ મારી શરૂ થાય ઘરમાં. તમને કઈ ખબર છે કોણ છે કોણ નહીં? એમ મને થોડી ખબર હોય, એ લઈને આવ્યા, એને નથી ખબર. એને ભીખ માગતી હતી તેમ કે મેં કીધું કાલ મારા ઘરે. હવે હું તો ક્યાંથી ઓળખતી હોય, હું થોડી કઈ ઘરની બહાર જાઉં છું. તો મતલબ તો એ થયો ને કે હવે આપણી માથે આવ્યું બધું. હા. પપ્પા તો આખો દિવસ કામે વયા જાય.
હવે તો આપણે એને હમણાં લઈ આવ્યા છે તો આપણે ઘરે રાખવી જ પડશે ને. એ કામકાજ કરશે ને કંઈક બહાર ઓટલે ખૂણા પડી રહે, બીજું શું કરું? આ મેં તો ના પાડી, હું એ કેટલી બાંધી, આ મહેન્દ્રએ બાંધ્યો, પણ એ એકના બે નથી થતા. એ કે તમારે જઈને જેમ કરવું હોય ને કરો, આ દીકરી ઘરની બહાર નહીં જાય. હવે ઘરમાં તો 4 જણા ઓછા હતા કે હવે હા. 5મું આવ્યું એટલે બધાનું કરવાનું તો મારે જ ને. હવે કરવાનું જ ને, શું કરવું? મેં ઈ જ કીધું, આ મહેન્દ્ર ઈ જ કીધું કે આપણે 4 જણા છે, બધાયનું જોવાનું હોય, તમારે એકનું ન જોવાનું હોય. જો તમારે પપ્પાને કેવું હોય તો કહી દેજો, એનું કામ હું નથી કરવાની, હવે કરશે જાતે. કરવું હોય ને તો ઈ તો હાથે જ કરે ને, એને થોડું કઈ આ રહોડામાં ને એમાં એને ગરવા દેવાય. આપણે નાત જાત એની શું છે એ આપણને થોડી ખબર છે. આ કોના કાળા કામનું પાપ હશે ને આપણા ઘરે ભટકાણું લઈને આવ્યા. આ કંઈક એના કંઈક ખરાબ કામ હશે તો મમ્મી. હવે ઈ તો હું ખબર પડે આપણને થોડાક દી રે ને પછી ખબર પડે હું છે હું નહીં. અને અટાણે આ જો તું જોશો ને કેવા કેવા બનાવ બને છે. આ ભિખારી હોય ને અત્યારે એ ઘરમાં ચોર્યું કરીને વયા જાય, પણ આ તાર બાપને સમજાવે કોણ? બસ હા અહીંયા જ રહે ઢળીને લઈ આવ્યા. આ કાલ સવારે ઘરમાં છે ને આ બધું ચોરી કરીને વહી જાય તે ખબર પડશે. મને તો છે ને એની સામું જોવું ગમતું નથી. એક તો એનો વેહ કેવો છે ને, આમ એને જોઈને છે ને નકરો ગુસ્સો જ આવે છે મમ્મી. પણ એનો વેહ એવો જ હોય ને. આ ભિખારીનો કેવો હોય? એ ભિખારી જેવી ને ભિખારી જ હશે જ ને. આ કોઈ નહીં હોય ને ભીખ માગતી હોય તો જ લઈને આવ્યા હશે ને. આ રોડ ઉપર રહેતા હોય ઈ કેવા હોય? પપ્પાને પણ હવે મારે શું કેવું? કંઈક વાત માનતા હોત તો કંઈક હું બોલત હમણાં. હવે ઈ હવે તો હું કહેવા જઈશ તો એમ કહેશે કે તમે વહુ છો, તમે વહુનું કામ કરો. હવે ઈ તો અટાણે છે ને કોઈની વાત માનવા તૈયાર નથી. એટલે અમે મા દીકરો એ જ વિચાર કરતા હતા, હવે કરવું તો શું કરવું? અમે એ ધમકી આપી, હા જો તમે એને અહીં રાખશો ને તો અમે બધા ઘરની બહાર વયા જાવ. તો કે વયા જાવ. આપણે શું કામ જાય? લાવ્યા છે ઈ તો ભલે જાય 2 જણા હારે. એ કાંઈ નહીં, હવે સારું. હા તું કે કાંઈ કામ કર. હા હું તમે જાઉં કંઈક છું. ગોતતા હતા. હા આમાં જો શાક શેનું છે ને હું બનાવું છું અત્યારે. મારો છે ને હવે અત્યારે મગજ કામ નથી કરતું. સારું તમે બેસો, હું જોઈ લઉં. હા બેટા હજી તું રડે છે? ના ના કાકા, આ જો આ તારા માટે ડ્રેસ લીધો છે. હમ? આ તું નાહી ધોઈને ફ્રેશ થઈ જા અને પહેરી લે બેટા. હા મારા માટે લઈ આવ્યા? પણ કાકા એક વાત કેવી છે મારે. જો તમે આ ડ્રેસ લઈ આવ્યા એનું કંઈ વાંધો નહીં, પણ જો આ ઘરમાં હું અહીંયા રહું છું એ કોઈને ગમતું નથી. અને મારી હિસાબે તમારી સાથે બધાય ઝઘડો કરે છે. મને હવે રજા આપો ને, મારે જવું છે. જો દીકરા, એ મેં તને દીકરી માની લીધી છે અને એને લીધે મારે મારા ઘરના સભ્યો સાથે જે કંઈ ટસલ થાય, જે કંઈ સંઘર્ષ થાય એ મારે સહન કરવાનો છે અને હું એને સમજાવી પણ દઈશ. આ તો શરૂઆત છે એટલે બધા વિરોધ કરે તો ધીમે ધીમે બધા સમજી જશે. પણ કાકા, હા મારી હિસાબે તમે શું કામે સહન કરો છો? હા હા ભગવાને મને દુઃખ આપ્યું છે તો હું બધું સહન કરી લઈશ. એમાં તમારો શું વાંક છે? જો દીકરા, મારો શું વાંક છે એ તો મને ખબર નથી, પણ હા મેં જેને પ્રેમ કર્યો હતો ને એ સ્ત્રીની તો દીકરી છો. અને ભલે તું કદાચ મારું સંતાન ન હો, પણ મને છે ને કાકા દીકરી એ તારી ઉપર એટલો ભાવ જાગ્યો છે અને મારે છે ને એ તારા લગ્ન કરાવી દેવાના છે, તારા હાથે પીળા કરાવી દેવાના છે અને મને મારો પ્રાયશ્ચિત કરવાનો આ મારી તક છે. એ મોકો તું જતો કરીશ? પણ કાકા, આ એક ગરીબ લાચાર અનાથ છોકરીનો હાથ કોણ પકડશે? જુઓ, હા ઘરના બધા લોકો તમારી સાથે કેવું વર્તન કરે છે અને કાલ સવારે ગામના લોકોને ખબર પડશે કે આ છોકરી
કોની છે? તમે કોને અહીંયા લઈ આવ્યા છો? હા, બધા તમારે તમારી સામે નત નવા તમારી સામે પ્રશ્ન ઊભા થઈ જશે. તમે કયા પ્રશ્નના જવાબ આપી શકશો? હે બધી ઉપાધિ તું કરમાં, સમય પ્રમાણે છે ને હું બધાને જવાબ આપી દઈશ. પણ પણ કાકા, અટાણે તારે છે ને આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી બેટા. પણ કાકા, તમે મને કહેવાની ના પાડી છે ઘરના લોકોને, પણ શું કામ? તમે સાચું કહી દો ને. એ સાચું કહીશ ને તો અત્યારે આ ઘરના લોકો સ્વીકારશે નહીં તને. અને જો મારે હવે છે ને ફરી તને એ નરકમાં નથી જવા દેવી. તું હવે મારી દીકરી છો અને તારી જવાબદારી છે ને મારી જવાબદારી છે. એટલે તારા હાથ પીળા કરાવીને જ્યાં સુધી તને વિદાય ન કરાવું ને ત્યાં સુધી તારે આ ઘરમાં જ રહેવાનું છે. પણ કાકા, તમે કીધું કે તારી જવાબદારી મારી છે, પણ હું તો તમારું લોહી નથી, છતાંય આટલી લાગણી મારી ઉપર. બેટા ભલે તું મારું લોહી ન હો, પણ તારી મમ્મીને અમે એક સમયે સાચા પ્રેમમાં હતા. એના કુખેથી તે જન્મ લીધો છે અને આજે જો આ દુનિયામાં હાજર નથી. કદાચ હોત ને તો તારી મા અને તારા બાપુજી એની જવાબદારી બનત. પણ જો એ તો આ દુનિયા છોડીને જતા રહ્યા છે અને તું નોંધારી થઈ ગઈ છે. અને ઈશ્વરે છે ને મને આ કામ માટે જ એ તારી મુલાકાત કરાવી, મને નિમિત્ત બનાવ્યો હશે. કાકા, કયા શબ્દોમાં તમારો આભાર માનો ને? આભાર ન માનો નહીં. એક દીકરી છે ને બાપનો આભાર ન માને બેટા. કાકા, એક વખત પાછું બોલો ને. હા, એ દીકરી જેવો છે ને બાપની સામે એનો આભાર વ્યક્ત ન કરે બેટા. એ તો ને પ્રેમ કરે અને એની વાત માની જાય બેટા. એટલે તારે છે ને મારી વાત માની જવાની છે. એ તારે કોઈ પણ સંજોગોમાં આ ઘર છોડવો નથી થતું. એ સગા ભલે વેરી બને, એને સહન કરી લઈશું, પણ આ દુનિયામાં છે ને એ બધા માણસો સારા નથી હોતા બેટા. ખબર છે કાકા, દુનિયા બહુ ખરાબ છે, પણ શું કરું? જીવવું પડે એમ છે. પણ જુઓ, તમારા શબ્દોએ મને ઘણી હિંમત આપી દીધી છે. બસ બેટા, એ મારા પર વિશ્વાસ કરજે. હું તને છે ને ફરી એ દુઃખના દરિયામાં નહીં જવા દઉં. ભલે એના માટે મારે એ સમાજ તરફથી, ઘર તરફથી, ઘરના સભ્યો તરફથી મારા ઉપર ભલે આકરા પ્રહારો કરે લોકો, મારે સહન કરવું પડે. મને એનો જરાય રંજ નથી. બસ મને ખુશી કદાચ થશે ને ભવિષ્યમાં તો એ વાતની થશે કે અરુણાની દીકરીને મેં આશરો આપ્યો અને મારી જવાબદારી નિભાવી. હા, તો સંજોગો વસાત થયું છે બેટા. અને હવે જો હું પાછી પાની કરું ને તો આ તારી મા પ્રત્યેનો જે મારો પ્રેમ હતો ને એ લાજે બેટા. અને એ મને માફ ન કરે કે તમને ખબર પડી ગઈ કે મારી દીકરી છે, તેમ છતાં તમે એને નરકમાં રહેવા દીધી. બસ કાકા, જો ઘરના કોઈ આવી ગયા હશે ને તો તમને વઢશે. તમે જાઓ અહીંથી ને. હા બેટા, જો ફ્રેશ થઈ જા અને પછી રસોડામાં આવતું જે કંઈ હશે ને ખાવાનું એ આપણે બાપ દીકરી ભેગા મળીને ખાઈ લેવું. હા, કે શાંતિથી બેસો.
તમે તમે કોણ? તમારી ઓળખાણ ના પડી. ક્યાંથી પડે? આપણે પહેલી વખત જ મળીએ છીએ. હા, હું એ જ કહું છું. હા તો તમારી બેન જલ્પા ખરી ને? મારી બેન જલ્પા? હા. શું થયું જલ્પાને? શું થયું જલ્પાને? ક્યાં છે એ? એને કાંઈ નથી થયું. બસ તમે ચિંતા કરો માં. એણે મને કીધું ને કે મારો ભાઈ ઘેરે મારી વાટ જોતો હશે, એટલે જો મને સરનામું આપ્યું ને એ પ્રમાણે હું ગોતતો ગોતતો અહીંયા તમારા ઘરે આવ્યો. પણ મારી બેન તમારા ઘરે શું કરે છે? ત્યાં હું કામ આવી? જો હું જાણું છું કે આ તમારા ગરીબીના દિવસોમાં જીવન ચલાવવું ખૂબ અઘરું હોય છે, અને એમાં તમારે પગની તકલીફ, તમે હાલી ચાલી શકતા નથી. હા. તો આ તમારી બેન છે ને એ ભીખ માંગીને તમારું અને એનું પેટ્યું રળે છે. એ ખ્યાલ છે તમને? હા, વાંધો ખ્યાલ છે મને. અને જો મારી બેન બિચારી મારા હાટું થઈને કેટલું વેઠે છે હું જાણું છું, પણ કહેવાય ને કે ગરીબના નસીબ ગરીબ હોય. હા, મારું એક્સિડન્ટ થયું એમાં મારો પગ ફેલ થઈ ગયો, અને મારી બેનને બિચારીને દરની ઠોકરો ખાવી પડે છે. મારું કાળજું બળે છે કાકા, પણ હું શું કરું? હું મજબૂર છું. પણ જો એ જુવાન જો દીકરી છે ને એ સમાજમાં એકલી હોય ને તો કેટલાય ભૂખા વરુઓ છે ને એને પીખી નાખે બેટા. એટલે અને આમે ભીખ માંગતી હોય ને એની મજબૂરીનો કોઈ ફાયદો ઉઠાવે. જાણું છું. એટલે જો આજે મારી સાથે એની પહેલી મુલાકાત થઈ, અને આ તમારી બેન ઉપર મને છે ને ખૂબ લાગણી થઈ, ખૂબ ભાવ જાગ્યો. એટલે હું છે ને એને મારા ઘરે લઈ ગયો છું, અને હવે એ છે ને ત્યાં જ રહેશે. હા. મારી બેન તમારા ઘરે? હા, મારા ઘરે જ હવે એ છે ને રોકાશે. સારું થયું. મારી બેન આ કાકાના ઘરે રહેશે તો એને આ ભીખ માંગવા નહીં જવું પડે, એને એક ઘર મળી જાય. હું તો દુઃખી થાઉં છું, પણ મારી બેન તો સુખી થાય ને, એટલે એ ભલે ના રહેતી. બેટા શું વિચારે છે? એક ખોટી ઉપાધિ કરમાં. જો તારી બેનની ચિંતા હવે તારે નથી કરવાની, એ મારે કરવાની છે. એના હાથ પીળા કરાવીને એને લગ્ન કરાવી દે, અને હા, એને હારો મૃત્યુ ગોતી દે. સારું કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. એમાં આભાર માનવાની જરૂર નથી. મારી દીકરી બરાબર છે. અને જો એ સંજોગોએ ભેગા કરાવ્યા છે. સંજોગોએ ભેગા કરાવ્યા? હા. એટલે કઈ સમજાણો નહીં કાકા. હા, તમારા મમ્મી અરુણા ખરા ને, એની સાથે અમારા એક સમયમાં લગ્ન થયા હતા મારા અને એના. અમે પ્રેમ લગ્ન કર્યા હતા, પણ આ દુનિયાને છે ને એ ન ગઈમાં અને અમને પરાણે નોખા કરાવ્યા. એ લગ્નના એક જ મહિનામાં અમારે છે ને છૂટાછેડા લેવા પડ્યા. બસ ત્યાર પછી તો એના જીવનમાં અને એના લગ્ન જીવનમાં પોતે ગૂંથાઈ ગયા. હું મારી જવાબદારીમાં અટવાઈ ગયો. ક્યારેય અમે મળ્યા નથી, પણ આ તો ભગવાને કંઈક ધાર્યું હશે ને. ત્યાં દીકરી પ્રત્યે મને લાગણી થઈ, અને એણે મને કીધું કે તમે અશોક કાકા છો ને, કે મારી બા છે ને તમારા વિશે ઘણી વખત વાત કરતી એમ કહી કે, અને તમારો ફોટો અમને બતાવતી. જે થઈ ગયું, પણ હવે તમારે છે ને એ ગરીબીમાં દિવસો નથી વિતાવવાના. હું બેઠો છું ને, આ મારી જવાબદારી છે. કાકા, મારે તો હવે આગળ પાછળ બેન સિવાય કોઈ નથી. મારી બેન સુખી થતી હોય ને તો મારા માટે એનાથી રૂડું બીજું કાંઈ નથી. પણ કાકા, મારી જલ્પાનું ધ્યાન રાખજો. એણે ક્યારે સુખનો સૂરજ જોયો જ નથી. જો તમારાથી બની શકે ને તો એના એક જીવનમાં એવા ખુશીઓના રંગ ભરી દેજો ને કે એની ઉણપ આ જન્મ સુધી ન આવે. હા બેટા,
ઈશ્વરે એ જ ધાર્યું હશે એવું લાગે છે મને તો. અને જો આ તમારા મા બાપ બીમારી લીધે ગુજરી ગયા, એ ઘરમાં ખાવાને ધાન નથી અને મજબૂરીમાં તમારે આવા નાના કામ કરવા પડે છે. પણ હવે રૂપિયા પૈસાની ચિંતા ન કરતા, એક ખાવા પીવાની બધી વ્યવસ્થા હું કરી દઈ. કાકા તમારો ખૂબ ખૂબ આભાર. એમાં આભાર ન માનવાનો હોય. હો? અને હું આવતો જતો રહીશ, ચિંતા કરો માં તમે. હા. હો? સારું હાલો, જય શ્રી કૃષ્ણ. જય ઈશ્વર, તારો ખૂબ ખૂબ આભાર કે મારી બહેન માટે આવું હારું ઘર ગોતી દીધું. હાલે આ તારો ડ્રેસ. અને છે ને તારો ડ્રેસ છે ને ક્યાંય રખડવા ન જોઈએ ઘરમાં. હા, હાથે ધોઈ નાખજે. હું કાંઈ તારી નોકર નથી. પણ ધોવાનો બધાની સાથે કપડાં ધોઈ નાખાય ને મારો ડ્રેસ. કેમ તારા હાથ પગ ભાંગી ગયા છે? હે, આ ઘરમાં રહેવા દીધી જગ્યા, એનો મતલબ એ થોડી છે કે તું બધું કામ અમને શીખીશ. વાંધો નહીં, હું ધોઈ નાખીશ. હજી પાછો હામો જીબડો બી કરે છે. વાહ, આટલું આટલું કહે તો શરમ નથી. હા, જમવાનો સમય થઈ ગયો છે એટલે તારી રસોઈ છે ને આ હાથે બનાવી નાખજે. હા, અમે તારા નોકર નથી કે તારી રસોઈ બનાવે, કપડાં ધોએ. આ તને શરમ નથી હચોડી? હે, શરમ હોય તો અહીંયા હોય. આ કોઈ માણસ કહે કે હાલ ઘરે એટલે એને હારે વેતું થઈ જવાય ઘરે? હા, અનાથ આશ્રમ છે તે તું અહીં દોડી આવી અમારા ઘરે? ના, જો મને અશોક કાકા લઈ આવ્યા છે અહીંયા. જોયું, હવે ભોળી બનવાની કેટલી કોશિશ કરે છે. અશોક કાકા તો કે હાલ, અશોક કાકા કે કુવામાં પડતા કાલ સવારે કુવામાં પડજે. એટલી તને આ ભાન નો હાલે કે આ જાણા આદમી છે, આપણને કે છે એની ઘરે કોણ છે કોણ નહીં, કઈ જાણ્યું કર્યું કે કીધું એટલે બસ હાલી મળી દોડી આવી. આ ક્યાંય તારો રસ્તામાં કુવો નતો આવતો? હા, બુરી દેવો તો ને. મેં ના પાડી હતી કે મારે નથી રહેવું, પણ એને મને હમ દીધા એટલે રોકાઈ ગઈ અહીંયા. ઈ તો હમ દે અને એટલી ખબર નથી પડતી. આ બધા હુતા હોય ને માણા ઘર મૂકીને વયા જાય છે, જેને જાવ હોય ને એને. પણ આ તારી છે ને દાનત જ નથી. આવું સારું ઘર માર્યું છે, હું શું કામ જાઉં? અહીંયા ખાવા મળે, પીવા મળે, રહેવા મળે આવી સારી રૂમમાં, એટલે કા? ના ના, મારે કઈ નથી જોતું. અમને હું ખબર. જોતું નથી તો પછી આ ઘરમાં હું કામ બેઠી છે? હે, કાંઈ જોતું નથી તો કહેવાય ને કે હું જાઉં છું એમ. અરે અમને હું ખબર? કાલ સવારે અમે કોઈ હોય નહીં તા ઘરમાં બધો આટો બીટો કરીને વહી જાય. હે, હા, તું કયા દાનત થી આવી છો અમને ખબર છે? હે, ના ના, તમે ખોટું સમજો છો કાકી. કાકી નહીં, મારે તાર કાકી નથી થાવું. હો, મારો એવો કોઈ ઈરાદો નથી. બસ મને ખાલી રહેવું જ છે ને, બટકો રોટલો જ ખાવો છે. મારે કંઈ નથી જોતું. હા ભાઈ, અમને હું ખબર તારે હું જોઈશી હું નહીં, કયા લાલશે આવીશ તમને ખબર છે? અટાણે તું હારું હારું બોલ કે આ થોડાક દિવસ હારી હારી રહો, મને આ ઘરમાં રાખે અને પછી હું બધો પ્લાનિંગ કરું. કા? પણ એ થોડી કહેશે આપણને કે શેની માટે અહીંયા આવી છે એમ. એ તો પપ્પાને ફસાવવા માટે આવી હતી ને. ના ના, પપ્પાનું કામ થઈ ગયું એટલે હવે આપણો વારો પાડશે. ના ભાભી, તમે ખોટું સમજો છો. એક્સક્યુઝ મી, હું તમારી ભાભી નથી હો. હા, અમારી હારે છે ને આ કોઈ ભાભીને કાકી કરવાની જરૂર નથી. અમે તારા છે ને કોઈ નથી થાતું. જે થાતું હોય ને ઓલા તને લઈ આવ્યા છે ને એને કહેજે. તારે પપ્પા કેવું હોય, કાકા કેવું હોય, ભાઈ કેવું, જે કેવું ને એને કહેજે. અમને કાંઈ કહેતી નહીં, અમારે કાંઈ લાગે વળગતું નથી તારા હારે. જો તમે આવી રીતે શું કામ બોલો છો? એમાં કાકાનો કંઈ વાંક નથી મારો વાંક. હા, તો મને ખાલી એક રસ્તે
એક રસ્તે રઝળતી દીકરીના આશ્રય આપ્યો છે, એમનો કોઈ વાંક નથી એમાં. રસ્તે રઝળતી, હા રસ્તે તો બધા માણસો રઝળતા હોય, આ બધાને ઘરે લઈ આવે તો થાય. આ તને શરમ ન આવી? હે જો હું હું બધા ઘરના કામ કરી નાખીશું, મને બધું કામ આવડે. હું હમણાં રસોઈ બધા માટે બનાવી નાખી. તારા જેવીને હું મારા ઘરનું કામ અડવા દઉં એમ? હે ફરક હોય ન દો આજુબાજુમાં. અને રસોઈ અને તારા હાથને અમે ખાઈ. આ તારે જે ખાવું હોય ને ઈ જેટલું દઈ ને એટલું તારે રાંધવાનું ને ખાવાનું, બાકી અમારી રસોઈ તારે નહીં કરવાની હો. આ અભાગણી છો તું, તારા માને બાપને ભરખી ગઈ ને અમને ભરખવા આવી છો. આ મરને કાળો, આ મરને કોઈ નો મરે તેથી કૂવો બૂર એમ કહું છું. આ નીકળ. નીકળવું કામ? આપણે જ કાઢી મૂકીએ ને એને. ના, ઈ આપણે એટલી મજબૂર કરવાની તે એની હાથે જ ઈ નીકળશે. આપણે છે ને હાથ નથી અડાડવાનો, ખાલી જીભ જ હાંકવાની છે, સમજી? ખાલી ખોટા હું મારા હાથ ગંદા કરું? હા, એને અડવાનું નહીં. અને પછી એની ઓલી ઓવડી છે ને એમાં એનું થોડુંક બધું નાખી દેવાનું, એટલે બેઠી બેઠી રાંધા કરે ને ખાધા કરે. આ એક દિવસ જ આપણા રસોડામાં એન્ટ્રી છે, પછી તો આપણા ઘરમાં ક્યાંય એને અંદર ઘૂસવા જ નથી દેવાની. એન્ટ્રી બી નથી હો. જે જોઈએ ને એ તમે કાઢીને આપી દેજો, હા, અંદર નહીં આવવા દેતા. આરું હાલ હવે છે ને આ ગાભા ધોઈ નાખ ને તારું રાંધી નાખ, અને આહુડા પાડવાનું બંધ કરી ને. આમ બોલા આવે ને તો કહેતી નહીં કે મારી હારે આવું વર્તન કર્યું, તું મને કીધું છે. કીધું ને? બસ એટલા સમજી જાજે, નકર અમારી જેવી ભૂંડી કોઈ નહીં. હાલ આમ. શું કામે મૂકીને વહી ગઈ મને માં? શું કામે મૂકીને વહી ગઈ મને? હું એટલી અભાગણી હતી કે મા ને બાપ બંને છોડીને જતા રહ્યા. આ લમણે હાથ દઈને હું બેઠી છો? આ તારો ધણી હજી જીવે છે. હા તો તમે જીવો છો, પણ આ હું મરી ગઈ એનું હું? ક્યાં મરી ગઈ છો? હાજી હારી મારી સામે બેઠી છો, 70 કિલોની. 70 કિલો? હા, આ તમને બહુ નડતી હશો કા? મન કાંઈ નડતી નથી, તું નથી નડતી. તો હું કા મારા પત્તા ઠોકવા જાવ ને? ઈ હું બોલવામાં કઈક ભાન રાખ. કેમ બેઠી છો લમણે હાથ દઈને કે? તે માથું દુખે છે. માથું દુખે છે તારું? બાકી હતું તો તમે આવ્યા. હું કામ માથું દુખે? ટીકડી આપું? માં નથી પીવી. શું છે? હું કે આ તમે છે ને પપ્પાને હવે સમજાવો, હે? કેમ કે હું તો બધાને સમજાવીને થાકી ગઈ છું. આ જે લાવ્યા છે ને, શું કહેવાય એને? ભિખારી ની દીકરી. એને મૂકી આવો જ્યાંથી લાવ્યા હોય ને ત્યાંથી. પણ તને શું લાગે મન શોખ છે હે ભિખારણને આ ઘરમાં રાખવાનો? હે આ ડોહાની છે ને મતી મારી ગઈ છે. આ છે ને ગઢપણમાં એક પગ કબરમાં લટકો છે ને તોય છે ને એના ધંધા બંધ નથી કરતા. આ બાપ થાય છે ને તોય કહેવું પડે છે. તો કેવું જ પડે ને, પણ કામ એવા કરે તો. અરે કામ અને કામની ક્યાં વાત કરશો? આ મને લાગે છે ને આમાં કંઈક બીજું જ ડાળમાં કાળું છે. નકર તો કોઈ દી કોઈની ઉપર દયા ન આવી. રોડ ઉપર તો ઘણી વાર બધા ભિખારીને 100 રૂપિયા ને 50 રૂપિયા દેતા હોય, એમાંથી જ કોઈને ઉશ્કીને ઘરે ન લાવ્યા. ઈ જ આને વાત જ કેમ લઈને આવ્યા? ઈ જ વાત છે, મને એ સમજાતું નથી. પાછા લાવ્યા એને વાંધો નથી, ઘરમાં બેહાડી દીધી. આ જવાન દીકરીને લાવ્યા પાછા. હું કઈ નોકર છું એની? હે? તે બધું કામ હું કરું? હું કઈ ખબર મને? એ કે તમે બધાનું કામ કરતા હોય ને તો મારું કામ હારો કરી નાખવાનું. આ તો વાળ પકડીને ઢળડાય આખા રૂમમાં કે નવરીની નથી તારા કામ કરવા. અમારા ઘરમાં કઈ સભ્યો ઓછા નથી તે તારું કામ કરી. હવે હું એવા લોકોને હાથ અડાડીને મારા હાથ ખરાબ કરું એમ? અને આમ જો ઘરની કોઈ વસ્તુ એને અડવા બડવા દેતી નહીં, નકર હું બધું હળગાવી દે. હું ઊંઘવાય ન દઉં, અડવા તો દૂરની વાત છે. હો બાપનું છે ને હું કરવું ને કઈ સમજ નથી પડતી. આ છે ને ગઢપણમાં બુઢી ઘોડીને લાલ લગામ કરે છે, મને એવું લાગે છે. આથી તમે ક્યાં હતા? હે? એ અહીંયા ઘરમાં આવ્યા તે તમે ક્યાં હતા? ન્યા જ હતો હું ને મમ્મી બે ન્યા જ ઊભા હતા, ટોસણા હતા સામે. તોય કાંઈ જવાબ દીધો નહીં. હું જવાબ દે? હાથ પકડીને કાઢી મૂકાય. અરે પોતાની જીદ ઉપર ઊભા રહી ગયા હતા. અમે ઘર છોડવાની ધમકી આપી ને તોય પાછી પાણી નથી કરતા. કે આ છોડી છે ને ઘરમાં રહે, તમારે કોઈને રહેવું હોય ને તો રહ્યો, નકર વેતી ના થાવ એમ કીધું. હું કરી લેવું? હું ઘર મૂકીને વયું જાવું એટલે એને દોડતું ચડી જાય કા?
વૈયા જાય એટલે મને તો એ સમજાતું નથી કે નથી એ કાંઈ આપણી હગી કે નથી આપણી બેન, તો આ ઘરમાં રાખવાનો મતલબ શું છે? તને ખબર ન પડી હોય ને તો કાંઈ નહીં, પણ એ છોડીને આ ઘરમાં હું કામ લાવ્યા હશે ને મને સારી રીતના ખબર પડી ગઈ છે. આ મને લાગે છે કે આ ગઢપણમાં છે ને આ ડોહાને બીજું ઘર કરવાનું મન થયું હોય છે કદાચ. આવું બની શકે ને કે આ ભિખારીની છોકરી છે, આગળ પાછળ કોઈ છે નહીં, એટલે આને ઘરે લઈ જાઓ અને ઘરે જઈને કહી દે કે મને દયા આવી ગઈ, એટલે ઘરવાળા કાંઈ બોલશે નહીં અને મને છે ને ફાવતું જડી જાય. તે જોજો હો પાછા, આ કાંઈ હોય નહીં આમાં, કાંઈક હોય નહીં, એવું જ હોય, એવું જ હોય. તો જ આ ઘરમાં લાવ્યા હોય અને એની હાટું થઈને આખા ઘરવાળા હારે બાંધતા હોય. આ તને તું જોતી નથી દુનિયામાં આ પ્રેમી પંખીડા હોય, પ્રેમ કરતા હોય તેને ઘરવાળા કોઈ દેખાય છે? હે, બધું મૂકીને નથી ભાગી જતા. આ એમાયેલું જ છે કાંઈક આમાં દાળમાં કાળું. તમારી વાતમાં તો કાંઈક જાણવા જેવું છે હો. હા, જાણવા જેવું જ હોય. મને છે ને ખબર પડી જ ગઈ છે કે આ છે ને ડોહો એટલે જ તેની મતી મારી ગઈ છે. આ જાતિ જિંદગી છે ને આ ઇજ્જત જે કાંઈ બાપ દાદાની છે ને એ ખોવા ઉભો છો છે ડોહો. તો હવે કંઈક પૂછો, જાણો શું છે શું નહીં. હવે છે ને પાણી માથાની ઉપરથી વયું જાય છે ને એવું લાગે છે મને. હવે છે ને આ ડોહાને મૂકવાનો નથી, તું જોઈ લે. હવે એકવાર છે ને ભેટો થાય ને, આ લાવ્યો ને છોડીને ઘરમાં ત્યારથી મારી સામે નથી આવ્યા. એક વખત જો મારી સામે આવી જાય ને મન થાય છે કે બાપ થાય ને તો ટાંટિયા ભાંગી નાખું એને. એવું ન બોલે હો, શાંતિ રાખો. તો હું કરું? થોડીક મર્યાદા રાખવી પડે ને. અરે આ જવાન દીકરીને ઘરમાં લાવ્યા છે, મને લાગે મેં કીધું ને એમ જ છે, આ તો જ લાવ્યા હોય ને કે ઘરવાળાને કોઈ કાંઈ કાઢી ન મૂકે. પારકી દીકરી હાટું થઈ જવા દો હવે, છે તો એક દીકરી જ ને, ખોટું. હવે તું પાછી દયા ખાતી નહીં હો, તને જો કહી દઉં છું. તમે જે રીતે બોલો છો એ રીતે પછી મારે દયા જ ખાવી પડે ને. નથી ખાવાની દયા. આ દયા છે ને ડાકણને ખાય, ઈ તને ખબર ન હોય હજી. તે પછી આપણે જ ભોગવવું પડશે. આ છે ને આ ગરીબ લોકો કેવા હોય તને ખબર છે? પેલા ફૂંક મારે ને પોલું કરે, આ પોલું ભાળી છે ને આખે આખા ગળી જાય, પેટમાં ગળીને પગ પોળા કરે એવા હોય આ લોકો. જ્યારે છે ને મોકો મળશે ને તો ઘર આખું સાફ કરીને વહી જાય. તે મને ઈ જ લાગતું હતું અત્યાર સુધી, એટલે તો અમે ગયા હતા હું ને મમ્મી એને બરાબરના ઘસકાઈ આવ્યા. ડોહાને છે ને મૂકવાનો નથી, હવે જોઈ લે તું. પણ ભીખ પકડી બેઠા છે ત્યાં ક્યાંય નથી જવા દેવી, આઈને રાખવી છે. પપ્પા હદ થઈ ગઈ છે હવે. મહેરબાની કરીને તમને એક વાત કહી દઉં, કાન ખોલીને સાંભળી લો. આ તમે જે આ ઘરમાં છોડીને લાવ્યા છો ને ભિખારીની, જેની હોય એની, હું નથી જાણતો કે તમે જણાવવા નથી માંગતા, એને મહેરબાની કરીને હવે છે ને ઘરની બહાર કાઢી મૂકો ને તો સારી વાત છે. હા, આ મહેન્દ્ર કહે છે ને એ હાસું જ કહે છે, હવે સમજો ને તો સારી વાત છે. અને આ છેલ્લી વખત તમારી સાથે વાત કરવા આવ્યો છું, નકર પછી મને આના રસ્તા ઘણા દેખાય છે. તમારી પાસે ઘણા રસ્તા હશે ને, હે? અજમાવી લ્યો. મને ખબર છે કે આ દીકરીને હું અહીંયા ઘરે લાવ્યો છું એટલે તમને ગમતું નથી. તો નો જ ગમે ને, આ કોનું પાપ લઈને આવ્યા અમને થોડી ખબર છે. હા, પૂછવું નહીં, કઈ જાણવું નહીં, અને બસ પરબારી લઈને આવ્યા. લ્યો હું આને લઈને આવ્યો છું. એ તમને તમારા બાપ કરતા એની ચિંતા ને એની લાગણી કરતા દુનિયા શું કહે ને એનો ડર છે તમને. હા, તમને અરે લાગણી છે જ અમને, કારણ કે તમે અમારા બાપ છો, હોય મટી નથી જવાના, પણ લાગણી છે ને ઓલી ભિખારણારે બિલકુલ નથી હો અમને. હા, જો કહી દઉં છું. તમે જો આટલું દબાણ જ મને કરો છો ને, તમારે રાખવી જ નથી તો મારે આજે વાતનો ખુલાસો કરવો પડશે. આ વાતનો ખુલાસો હું હા, કહી દો એટલે અમને ખબર પડે. તમારા મનમાં હું રંધાય છે, હા, ફાટશો હવે મોઢામાંથી તો ખબર પડે. આ એને ઓલી ઓવડી છે ને એમાં રાખવી હોય, બીજું શું હોય ત્યાં? ઓડીમાં કોને રાખે એ તમને ખબર પડે છે? કાંઈ જવાન દીકરી છે એમ થોડી રખાય ઘરમાં? કાંઈ ખુલાસો તો કરતા નથી, કહું છું કરીને. તમારે સાંભળવું છે? હા, તમે કયો ને એટલે સાંભળવું જ હોય ને, અમને ખબર પડે. જો એ તારી સાથે મારા લગ્ન થયા ને એ પહેલાં અરુણા નામની એક સ્ત્રી સાથે મને પ્રેમ હતો અને એ પરજ્ઞાતિની હોય. અમે લોકોએ છે ને કોર્ટ મેરેજ કરી લીધા હતા, પણ એ છોકરીના બાપને આ મંજૂર નહોતું અને મારા ઘરના વાળાને મંજૂર નહોતું, એટલે આ દુનિયાવાળાએ છે ને અમને પરાણે છૂટાછેડા લેવડાવ્યા અને એ એના જીવનમાં વ્યસ્ત થઈ ગઈ, હું મારા જીવનમાં.
પણ જો કુદરતને કરવું કંઈક અલગ જ હતું. એ આ છોકરીની માં, એનું નામ અરુણા, એણે બીજા લગ્ન કરી લીધા, પણ સમય સંજોગો જતાં આ અરુણા મરી ગઈ અને એ બીમારીમાં એ અને એનો પતિ એ ઘરમાંથી છે ને રૂપિયા હાવ ખતમ થઈ ગયા. આ છોકરીને ભીખ માંગવાનો વાર આવ્યો અને હા એને એક ભાઈ છે, એ થોડોક પગની તકલીફ છે, પણ જો આ દીકરીને જોયા પછી મને એમ થયું કે આ કોઈક મારું પોતાનું છે. મને છે ને ઈશ્વરી સંકેત મળ્યો કે આ છોકરી આ જુવાન જોધ ઉંમરે એના ભાઈનું ગુજરાન ચલાવવા માટે, એનું પોતાનું ગુજરાન ચલાવવા માટે ભીખ માંગીને લોકો પાસે આજીજી કરતી હતી. મને દયા આવી અને સંજોગો એવા બન્યા કે આ છોકરી એ મને સામેથી પૂછ્યું કે તમારું નામ અશોકભાઈ છે ને? કારણ કે એની મા છે ને એ જો મારા પ્રેમને ભૂલી નહોતી. એ ક્યારેક ક્યારેક એણે એની દીકરીને વાત કરી હશે, મારી છબી બતાવી હશે અને એણે એ ચહેરો યાદ રાખી લીધો. એટલે જો મારી ફરજ છે આ દીકરીના હાથ મારે વિવાહ કરાવીને લગ્ન કરાવીને એને વિદાય કરવા સુધીની. એટલે તમને જો ન ગમતું હોય ને તો આ દીકરીને લઈને હું તમારાથી અલગ રહેવા જતો રહીશ. હા, પણ જે છોકરી સાથે તમારે કંઈ લેવા દેવા નથી. આ માની લીધું કે તમે એક છોકરીને પ્રેમ કરતા હતા મારા મમ્મીને પરણાઈ પહેલા. એ છોકરીને તમારા તરફથી તો કોઈ સંતાન નહોતું ને, એ બીજે લગ્ન કર્યા ત્યાંની દીકરી છે ને. આ તો તમારે શું લેવા દેવા એની સાથે? હા તમારું લોહી થોડું છે, હા તમારું લોહી તો એમ થાય ખાલો ભાઈ આપણે સ્વીકારીએ કે આ તમારું લોહી છે. આ બીજા કોક ની પડો છે ને તમને પાડવાનો શું શોખ છે? અને હજી અધૂરું હોય તો લઈ આવો એના ભાઈ ઘરમાં. એ નોંધારી છે. અટાણે જેના મા બાપ જીવતા હોત ને તો મને વાંધો નથી. અને હા, લાગણીના સંબંધો ભલે અંતરાલ વચ્ચે મોટો પડી ગયો. લાગણી 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 એ તો હવે આપણા ઘરમાં દિવાળું ફૂક્યું છે, હોળી હળગાવી છે પપ્પા. બસ એ તમને તમારું જીવન જીવવાની છે ને હું છૂટ આપું છું, પણ મારી જવાબદારી છે ને એ હું સમજું છું. મારે આ દીકરીને લઈને હું અલગ રહેવા જતો રહીશ. એ મારે છે ને તમારો સંબંધ રાખવો હોય તો રાખજો, ન રાખવો તો કાંઈ નહીં. અને દુનિયા જે કંઈ કહેશે એ તમારી નારાજગી હોય તો તમને મુબારક ભાઈ. તમારી દીકરી હારે જેની હારે કાંઈ લેવા દેવા નથી, સંબંધ રાખવા છે, અમારી હારે કાંઈ લેવા દેવા નથી. હા છોકરીની લીધે ઘરમાં હું કામે આ બધી મગજમારી કરો છો ને? દીકરો ને વહુ ને બધા વયા જાહે. એમાં તો એવું છે ને કે પોતાના હોય ને એ પારકા બનતા વાર નથી લાગતી, પણ આ પારકામાં પોતાના પણ દેખાય ને ત્યારે માણસ છે ને મારી જેમ જ કરતો હોય છે. કાકા, મેં વાત સાંભળી છે કે તમે આ ઘર છોડીને અલગ રહેવા જતા રહ્યો છો. હા બેટા, જે આપણા પોતાના જ આપણને આપણી વેદનાઓને આપણી ભાવનાઓને ન સમજતા હોય ને ત્યાં અહીંથી અળગા થઈ જવામાં સાર છે. નહીં કાકા, હા તમે મારી હિસાબે તમે તમારું ઘર શું કામે છોડો છો? જો હું અહીંથી ને ચાલી જઈશ, તમારે ઘર છોડવાની જરૂર નથી. એ દીકરા તું છે ને એ મારી અંદર જે વલોપાત છે ને એને નહીં સમજી શકે. એ આ નિર્ણય મારો નથી, એ આ નિર્ણય છે ને એ આકાશમાં બેઠી આ તારી માં છે ને એનો છે, અને એને મને હુકમ કર્યો છે. અને મારે જો મારા પ્રેમને ખાતર એ કહીને એમ જ વર્તવાનું છે. હા કાકા, તમે તો તમારા પ્રેમની ખાતર ફરજ નિભાવો છો, પણ આ એક દીકરીની પણ ફરજ આવે છે ને કે મારી હિસાબે તમારે આ ઘરથી ને હળગું થવું પડે છે. જો હું આ પાપ લેવા નથી માગતી. એમાં તને કોઈ પાપ નહીં લાગે, કોઈ પાપ નહીં લાગે બેટા. બસ મેં નિર્ધાર કરી લીધો છે
હવે તું મને રોકતી નહીં. હા, કાકા તમે સમજવાની કોશિશ કરો. આ દુનિયા નો બોલવાનું બોલશે, તમારું જીવું હરામ કરી નાખશે. જો એ મારાથી સહન નહીં થાય. એ મરી તો હું તે દિવસે જ ગયો હતો બેટા, જે દિવસે અમારા લગ્ન થયા ને એ પછી તારી મા સાથે અમારે છૂટાછેડા લેવા પડ્યા. અને એ આ સમાજે અમને ન સ્વીકાર્યા, કારણ કે અમારી બેયની જ્ઞાતિઓ છે ને અલગ હતી. અને આ તારા નાના હતા ને એને તો એ વખતે ખૂબ પાવર હતો. એને રૂપિયાનું છે ને એટલું બધું અભિમાન હતું ને કે અમારા સંબંધને એણે છે ને એ વેર વિછળ કરી નાખ્યો. અને તારી માને છે ને પરાણે છૂટાછેડા અપાવ્યા મારાથી. ખબર છે કાકા, મને જ્યારે સમજણી થઈ ને ત્યારે મારી માએ મને બધી થોડી ઘણી વાત કરી હતી. મને થોડું થોડું યાદ હતું ને એટલા માટે હું તમને ઓળખી ગઈ હતી. પણ જુઓ કાકા, એ બધી વાત છોડો. જો મારે નાનું એવું ઝૂંપડું છે, મારે એક ભાઈ છે, તો તમને ખબર છે ને હું મારા ભાઈ પાસે જતી રહીશ. એવું હશે ને તો આપણે ત્રણેય જણા નોખા રહેવું. પણ છે ને હવે મને આ ઘર છે ને કવળવા દોડે છે. એ જેના માટે મેં મારા પ્રેમને જતો કર્યો. હે, કેટલાય વર્ષોથી હું વિખૂટો પડી ગયો મારા પ્રેમથી. અરે મારી લાગણીઓને સમજવાની જો આ લોકોને કદર ન હોય, કોશિશ ન હોય ને, તો મારે એમના માટે શું કામ જીવવું બેટા? હે, એટલે આ દુનિયા છે ને ખૂબ સ્વાર્થી છે બેટા. અને એમનો નર્યો સ્વાર્થ મને દેખાય છે. હા, અત્યાર સુધી એમના માટે મેં જ્યાં કાંઈ કર્યું ને એના ઉપર એ લોકોએ પાણી ફેરવી દીધું છે. નહીં કાકા, એ લોકો એની જગ્યાએ સાચા છે. જો હા, મહેન્દ્રભાઈ તમારો દીકરો છે અને તમે પારકી ઓલાદને તમારી પોતાની સમજીને તમે એને સાચવી લ્યો છો અને ખુદની ઓલાદને અડગી ના કરો તમે. બેટા, જે પોતાના મા બાપને કે એની ભાવનાઓને ન સમજી શકતા હોય ને એનાથી અળગા થઈ જવામાં જ છે ને શાણપણ છે. એ હું જીવી લઈશ મારી રીતે. અને જો મને દુનિયાની કે પરિવારની કાંઈ પડી નથી. બસ મારે મારા પ્રેમને ખાતર આ તારી માને આપેલા મેં જે વચનો એ સમય હું નહોતો નિભાવી ગયો ને, એને નિભાવવાની બસ એક મને તક મળી છે. કાકા, હા, મને તો એમ થાય છે કે તમને ન મળી હોત ને તો સારું હતું. તમને તો મેં દુવિધામાં નાખી દીધા છે ને, તમારા ઘરથી મેં તમને અલગ કર્યા છે ને. એમાં તે કાંઈ નથી કર્યું. હે, એમાં તારો કોઈ વાંક જ નથી. એ આ તો છે ને મારે તારી માનું કરજ ચૂકવવાનું બાકી રહી ગયું છે ને, એટલે આપણને ભેગા કર્યા ભગવાને. પણ તું જો જરાય ઉપાધિ કરમાં, આપણે આ ઘર છોડીને તું, તારો ભાઈ, હે, અને હું આપણે અલગ રહીશું. તમ તારે એની ચિંતા કરો. હા કાકા, મારે નાનું એવું ઝૂંપડું છે, તમે ત્યાં રહેશો ને તો હું તમને મારી સાથે લઈ જઈશ. અરે મારી દીકરી, તું જ્યાં હોઈશ ને ત્યાં મને છે ને સ્વર્ગ જેવું લાગશે. હે, બસ તું અને તારો ભાઈ મારી ભેળા રહેજો. મમ્મી, આ હાથમાં વાટકો લઈને હું વિચાર કરો છો? આ આપણા ઘરમાં ભિખારણ આવી છે તેની જેવી ટેવ તમને પડી ગઈ કે હું? હા બટા, વિચાર કરતી કરતી વાસણ ચડાવતી હતી. હા બોલ ને, શું કામ હતું? હું વિચારોમાં ખોવાઈ ગયા એમ પૂછું છું હું તમને. તમારું મગજ ક્યાં છે? હા બટા, હા મારું મગજ તો આ તારા પપ્પાએ કીધું ને કે હું આજે ઘર છોડીને જવાનું છું, એટલે મારા મગજ ઉપર બહુ લાગી આવ્યું છે. એટલે એ વાતને લઈને હું વિચાર કરતી હતી. અરે મમ્મી, આ તમે કેવી વાત કરો છો? કે તમે મારા પપ્પાની વાતોમાં આવીને આ લાગણીના દરિયામાં
તણાઈ જવાની તૈયારી તો નથી કરી રહ્યા ને? જો બેટા, હા તું મારી વાત સમજ. હા, તારા પપ્પા અરુણાને બહુ પ્રેમ કરતા હતા અને અરુણાના પ્રેમને તો ન પામી શક્યા. આ તો ન પામી શકે એમાં શું નવાઈની વાત છે? આ દુનિયામાં કેટલા એવા લોકો છે જે પોતાનો પ્રેમને પામી નથી શકતા. તો એટલે જલપામાં છે ને આ તારા પપ્પા અરુણાની છબી જોવે છે. જો આ પ્રેમને ન પામવો અને એના સંતાનોને આપણા ઘરમાં લાવવા, આ રિવાજ શરૂઆત મારા પપ્પાએ કરી એવું તમને નથી લાગતું? હે? હા બેટા, હા તને તો ખબર છે ને આ દુનિયામાં આ લોકો પ્રેમની પાછળ કેટલા પાગલ હોય છે. અને તારા પપ્પાનું જ કરને આ તારા પપ્પાનું જ કરને આ અરુણાને બહુ પ્રેમ કરતા હશે અને અરુણા એના જીવનમાં આવી નહીં. એ વાતનો એને અફસોસ તો હશે જ. અફસોસ તો હોય જ મમ્મી. હું સારી રીતે સમજુ છું કે કોઈ વ્યક્તિને પોતાનો સાચો પ્રેમ ન મળે અને પોતાનાથી જુદી થઈ જાય તો એનો બહુ અફસોસ હોય, બહુ દુઃખ લાગે. એનો મતલબ એમ નથી કે આપણા પ્રેમના લગ્ન બીજે થઈ ગયા હોય ત્યાંથી એના સંતાનને ઉચકીને આપણા ઘરમાં લઈ આવવાનું અને પાછા ઘરના સદસ્યોને ધૂતકારવાના, એને કહી દેવાનું કે તમે લોકો આ ઘરની બહાર નીકળી જાઓ, હું તો અહીંયા જ રહીશ, આ છોકરીને છોડીશ નહીં. આવું હોય ખરું? પણ બેટા, હા એ જલપાને એની સગી દીકરી માને છે એટલે દીકરીની પાછળ તો બાપો પાગલ જ હોય ને. એટલે દીકરીને લીધે આપણને છોડવા તૈયાર થઈ ગયા છે. હા, આપણે ખોટું કરી રહ્યા હોય એવું તને નથી લાગતું? જો મમ્મી, તમે જે વિચાર કરો છો ને ફેસલો લેવાનો, એ ફેસલા ઉપર તમે જો અડગ રહેશો અને એ ફેસલામાં જો તમે હામી ભરશો ને પપ્પાની હામાં હા, તો ક્યાંક એવો દિવસ ન આવે કે તમારા લીધેલા ફેસલા ઉપર આખા ઘરને પછતાવવું પડે. પણ મને એવું નથી લાગતું કે હું જે વિચારી રહી છું ને એ ખોટું વિચારી રહ્યું છે. હા, આટલી વાત ઉપરથી તો મને જરૂર જણાય છે કે આમાં તારા પપ્પા સાચા છે, એમાં એ ખોટા નથી. શું સાચા છે મારા પપ્પા આમાં? આ તમે લોકો યાર કઈ દિશામાં જઈ રહ્યા છો? આપણા સમાજમાં, આપણા કુટુંબ પરિવારમાં લોકો થૂથું કરશે આપણા ઘર ઉપર અને એ બંને એકલા રહેવા જશે તો લોકો શું કહેશે એ તો પેલા વિચાર કરો. પણ એટલે જ કહું છું, એ લોકોને એકલા રહેવા નથી જવા દેવા. ભલે ને આપણી સાથે અહીંયા રહે, આમ પણ તારે બેન નથી તો હું પણ એને દીકરી તરીકે સ્વીકારી લઈશ. એટલે આ પારકી પડોજણને મારી બેન બનાવવાની અને મારા કાંડે રાખડી બંધાવવાની, જેની મને નાત ભાતનો અતો પતો નથી, જેની સાથે મારે લોહીના સંબંધ નથી, કંઈ લેવા દેવા નથી, એવી છોકરીને ભિખારી જેવીને આ ઘરમાં રાખી રોજ મારી આંખની સામે હો, અને એની પાસે મારે રાખડી બંધાવવાની બેન કહી. પણ જો બેટા, હા આપણી સાથે રહેશે ને એટલે આપણા જેવી જ થઈ જશે. આ વાત ઉપર તું વિચાર કર ને તો તને પણ એવું જ લાગશે કે ના, આપણે આ જે કરી રહ્યા છીએ ને એ ખોટું કરી રહ્યા છીએ. માની લો કે હું જે કાંઈ કહું છું એ ખોટું કહું છું, એને ઘરમાં રાખી, પણ આ દુનિયામાં ઘણા એવા કિસ્સાઓ બને છે કે ગરીબ લોકોને ઘરમાં નોકર તરીકે લાવે છે લોકો. આ તમે પણ વાંચ્યું જ હશે, ભણેલા છો ને. નોકર તરીકે ઘરમાં લાવે છે, પછી જ્યારે એ લોકોને મોકો મળે ને ત્યારે આખો ઘરનો આટો વીટો એટલે કે સાફ સફાઈ કરી અને રફુ ચક્કર થઈ જાય. પછી તમે કદાચ પોલીસમાં ફરિયાદ કરો ને તો પણ એ લોકો હાથમાં નથી આવતા. પણ જો બેટા, હા મને અત્યાર સુધી જોતા એવું નથી લાગતું કે આ છોકરી આપણા ઘરમાં કોઈ ચોરી કરવા આવ્યું હોય એવું. મેં પણ આ બધી એની સાથે વાત કરી જ છે. તો તમારી શું ઈચ્છા છે બોલો? મારી એવી ઈચ્છા છે કે આપણી સાથે જ અહીંયા રહી અને જો એ જતા રહેશે તો હું ને તારા પપ્પા અલગ થઈ જઈશું. તું એવું વિચારે છે કે મારા મમ્મી ને પપ્પા પણ અલગ રહી? ના, કોઈ દિવસ નહીં. તમને બેને હું અલગ આ છે ને વિચાર પણ નથી કરી શકતો. તમારી વાત ઉપર હું વિચાર કરીશ. હા બેટા. જો બેટા, હવે હું તને શું કહું છું, આમ માની જા ને. હા, તું એવું ઈચ્છે છે કે હું ને તારા પપ્પા પણ અલગ થઈ જઈએ? ના મમ્મી, જરાય મારી એવી ઈચ્છા નથી કે તમે ને મારા પપ્પા અલગ થઈ જાઓ. પણ હું હજી કન્ફ્યુઝ છું મમ્મી, મારે શું કરવું અને શું નહીં મને કંઈ સમજ નથી પડતી. પણ આ ચોખ્ખી દીવા જેવી વાત છે. જો તારા પપ્પા વયા જાહે તો પછી અમે બે અલગ થઈ જઈશું ને. જો તારાથી જોવાય
તો પછી તું એ નિર્ણય લે કે તારા પપ્પા વયા જાય. નહીં મમ્મી, હું તમને બંનેને કોઈ પણ કાળે અલગ નહીં થવા દઉં. આ તમારે સારું, તો અમે હવે રજા લઈએ છીએ. તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા જ રહેવાનું છે. પણ આ ઘરમાં રહીને તમારું જે માન સન્માનનો સચવાતું હોય, મારો દીકરો કે વહુ કે આ તમે, અને જો આ દીકરીને મેં દત્તક લીધી છે, એની તમામ જવાબદારીઓ મારે નિભાવવાની છે. એટલે હવે અમને રજા આપો, અમે અમારું જીવન જીવી લઈશું. બોલી લીધું પપ્પા? બોલી લીધું તમારે જે બોલવાનું હતું એ? અરે બોલી લીધું નહીં, એ અમારે તો એનો અમલ નહીં કરવાનો જ બેટા. એટલે અમે તો નીકળવી છે બી. હા, તમને તમારી વાત ઉપર અમલ કરવો છે, પણ જ્યારે પહેલી વખત તમે આ બેનને ઘરે લઈને આવ્યા, જ્યારે મેં વિરોધ કર્યો ત્યારે મારા મોઢા ઉપર એક તમાચો કેમ ન માર્યો? શું તમે મને આવા સંસ્કાર આપેલા છે કે વડીલોના માનને હું ઠુકરાવું, એમાં આડો પગ કરું, જ્યારે મારા પપ્પા સાચા હોય, જ્યારે એક દયાનું કામ કરતા હોય, લાગણી દયા એ મારા પપ્પાના અંદર ભરેલી છે, એ મને કેમ ન દેખાણી? પપ્પા, એમાં વાંક તારો નથી બેટા, એ આ સમાજનો ઢાંચો જેવો છે. હે કે જે મેં કામ કર્યું ને મારી દીકરીને અહીંયા લાવવાનું, એમાં તમારી ઉપર વીજળી પડી એવું તમને લાગ્યું, ભોગવી લઈશ. તમને ડર લાગ્યો હું? કે દુનિયા શું કહેશે. હે એટલે તમારી અંદર ન, એ તમારી અંદર છે ને એક બાપને ન કહેવાના વેણ તમે કીધા. અને હા, મેં તે વખતે છે ને એવો જ આગ્રહ રાખ્યો કે મારી દીકરી છે ને આ ઘરમાં રહેશે. મને એમ હતું કે સમય સંજોગો પ્રમાણે બધું ઠરીઠામ થઈ જશે, પણ એ હવે શક્ય નથી. એટલે અમને અમારે રસ્તે જવા દો બસ. શક્ય છે પપ્પા, શું કામ શક્ય નથી? અને તમે જે વીજળી પડવાની વાત કરો છો ને, એ આ સમાજ, પરિવાર, આ બધા શું કહે છે ને એની સાથે હવે મને કોઈ નિસ્બત નથી. સાચું કહું છું. અને આ અશોક પટેલનો દીકરો બોલે છે, અને તમને ખબર છે ને કે હું એક વખત જે કાંઈ બોલું છું ને એનાથી ફરતો નથી. અને આ શું નામ છે તારું? મેં તારું નામે જાણવાની કોશિશ નથી કરી, માફ કરજે. જલ્પા, જો અત્યાર સુધી તો મેં કોઈ દી તને હારા શબ્દો કહીને બોલાવી નથી. એક ભિખારણ, ન જાણે પાપનું પોટલું, આવું બધું કંઈ કહીને બોલાવી છે ને, એ બદલ બની શકે તો તારા ભાઈને માફ કરી દે છે. પણ એક વાત તને આજે જરૂર કહીશ કે આ ઉપરવાળો છે ને બહુ નિર્દય છે. મને સગી બેન નથી આપીને એટલે કદાચ તારા આંસુઓની મને કિંમત નથી, પણ આજે આ તારો ભાઈ, હા તારો ભાઈ સાચા હૃદયથી બસ એટલું જ તને કહેવા માંગે છે કે આ તારો ભાઈ 30 વર્ષનો થયો ને તો આ કાંડા ઉપર હજી કોઈની રાખડી નથી બંધાણી. તું પહેલી વ્યક્તિ હોઈશ જે અમારા કાંડે રાખડી બાંધીશ. મારી બેન, મેં તને અત્યારે સુધી જે કંઈ કહ્યું, જે કંઈ શબ્દોનો પ્રયોગ કર્યો ને, એ પાપનું ઋણ તો હું કદાચ 7 જન્મ લઈશ ને તોય ચૂકવી નહીં શકું. તારા આ ભાઈને બની શકે ને તો માફ કરી દેજે મારી બેન, માફ કરી દેજે. તારો કોઈ જ વાંક નથી આમાં. વાંક તો મારો જ છે કે નથી તમે મને ઓળખતા પાળખતા છતાંય મને આ ઘરમાં જગ્યા આપો છો. મને પણ માફ કરી દેજે. મેં પણ તને કેટલો ત્રાસ આપ્યો, નો કહેવાના કીધું, અને કેવી કેવી હેરાન કરી. બની શકે ને તો મને પણ માફ કરી દેજે. અને હા, હવે હું તને આજથી મારી દીકરી તરીકે સ્વીકાર કરું છું. પપ્પા, હવે ન જાઓ ને લઈને, સમજાવો ને.
બેન હું તમને મમ્મી મમ્મી કહી શકું ને? હા મમ્મી કહી શકે. હવે તું મારી દીકરી છે. આ તારો ભાઈ અને આ તારી માં, હે એને અરુણા સમજતું હવે. આમ જો તો કેટલી નસીબદાર છું, અને એક બાજુ જો તો હું નસીબદાર નથી, પણ કુદરતને એક જ પ્રાર્થના કરું છું કે કોઈ દિવસ કોઈના મા બાપ ના મરે, કોઈ સંતાન અનાથ ના બને. હે મારી બેન, જો આજથી તને એક શબ્દ કહી દઉં છું, ધ્યાન રાખીને યાદ રાખજે આખી જિંદગી. આ અનાથ નામનો શબ્દ છે ને, આજ પછી જો તારા જીભ ઉપર આવ્યો છે ને, તો તું મારું મરેલું મોઢું જોઈશ. મારી બેન, હવે તું તારા ભાઈને મળશે નહીં. અને હવે છે ને, તારે રડવાની કોઈ જરૂર નથી. આજથી સમજી લે કે તારી જિંદગીમાં દુઃખના આંસુ કોઈ દિવસ ના આવે. મારું હા ભાઈ ભાઈ, પેલું મિત્ર હા હા એ આ ઘરમાં રહેશે. હા પણ અને મારી એક શરત છે, ત્યારે જ એ જો તું માનીશ ને તો જ તું આ ઘરમાં રહી શકીશ. કેમ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? હા, બહુ મોટી ભૂલ કરી છે મારી બેન, તે બહુ મોટી ભૂલ કરી છે. તું ઈ મારી શરત માનીશ ને તો જ તને રહેવા દઈશ આ ઘરમાં. બોલ, માનીશ? ભાઈ હવે તો તારી બધી વાત માની. તો પછી જા. તારે મારા વગરનો પણ એક ભાઈ છે ને, એને પણ આ ઘરમાં લઈને આવ. આપણે બધા એક સાથે રહીશું, એક પરિવાર બનીને, અને લોકોને બતાવી દઈશું કે લોહીના સંબંધ જ મહત્વના નથી હોતા. લાગણીઓના સંબંધ પણ દુનિયા માટે મિસાલ બની શકે છે. આપણે બતાવશું, આપણે. હા બેટા, આ ખરી લાગણીઓને તું સમજી ગયો ને, એની જ કિંમત છે આ જગતમાં. પપ્પા, મને માફ કરી દેજો કે હું તમારા ફેસલાની વિરુદ્ધ કંઈ બોલી ગયો હોય, તમને અનાપ શનાપ શબ્દોથી પ્રેરિત કર્યા હોય તો માફ કરી દેજો. તમારા દીકરાને એ નાદાન બધું ભૂલી જાઓ બેટા. હવે બધું આ ભગવાનની મરજી હતી એમ સમજીને છે ને, બસ આગલું જીવન જીવવાનું છે આપણે. ભેળા મળીને આનંદ કરીશું. હા, અને જો આ તારે બેનના હાથ પીળા કરાવવાના છે આપણે. અરે, લગ્ન કરાવીને એને છે ને વિદાય કરવાની છે. એ બધી જવાબદારી મારી.